હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાનમાં સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ, જેમાં પાઠ 1 વનસ્પતિમાં પોષણ. તો સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આપણે જોઈશું આ વિડીયોમાં. પહેલું છે, દરેકના ખાનામાં સાચો ઓપ્શન લખવાનો છે. તો જુઓ, પહેલો છે, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શામાંથી તૈયાર કરે છે? તો સી જવાબ આવશે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. બીજું છે, વનસ્પતિને તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર નથી? તો ડી, ઓક્સિજનની જરૂર નથી. કઈ વનસ્પતિ કીટકોને ફસાવી તેમાંથી પોષણ મેળવે છે? તો કળશ પણ, બી ઓપ્શન આવશે. ચોથું છે, નીચેના પૈકી કઈ પરોપજીવી વનસ્પતિ છે? તો અમરવેલ, સી ઓપ્શન આવશે. પાંચમું, નીચેના પૈકી કઈ મૃતોપજીવી વનસ્પતિ છે? તો ફૂગ, એ ઓપ્શન. છઠ્ઠું, નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિત દ્રવ્ય હોય છે? એટલે ઓપ્શન બી આવશે, લીલ. લાઇકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે? લીલ અને ફૂગ, એ ઓપ્શન. આઠમું, વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઈ છે? તો કાર્બોદિત અને ઓક્સિજન, સી ઓપ્શન આવશે. બીજું છે, ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યામાં સ્વાવલંબી આવશે, બીજામાં સ્ટાર્ચ, ત્રીજામાં હરિતદ્રવ્ય, ચોથામાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન, પાંચમામાં પર્ણ ને વનસ્પતિનું રસોડું કહે છે, છઠ્ઠામાં હરિતદ્રવ્ય, સાતમામાં પર્ણ અને આઠમામાં મૂળ. નવમામાં આવશે લાઇકેન, દસમામાં આવશે આયોડિન. ત્રીજું છે, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે તેવા સજીવોને શું કહે છે? તો સ્વાવલંબી. વનસ્પતિના પર્ણોની સપાટી પર આવેલા નાના છિદ્રોને શું કહે છે? પર્ણરંધ્ર. કાર્બોદિત પદાર્થોના ઘટક તત્વો કયા છે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. પ્રોટીનમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ઉપરાંત કયું તત્વ હોય છે? તો નાઇટ્રોજન. પાંચમાં, બિલાડીનો ટોપ કયા પ્રકારનું પોષણ મેળવે છે? મૃતોપજીવી. અમરવેલ વનસ્પતિ કયા પ્રકારનું પોષણ મેળવે છે? પરપોષી. સાતમું, કીટાહારી વનસ્પતિનું એક ઉદાહરણ આપો. કળશપર્ણ. કઠોળ વનસ્પતિના મૂળના કયા પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે? તો રાઇઝોબિયમ. 9, કઈ ફૂગ ખોરાકમાં ઉપયોગમાં લેવાય છે? યીસ્ટ અને મશરૂમ. 10મું, ફૂગથી મનુષ્યમાં થતા રોગોનું નામ જણાવો. દાદર, ખસ, ખરજવું. ચોથું છે, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરું ને ખોટા વિધાન સામે ખોટું કરો. પહેલામાં ખોટું આવશે, બીજામાં ખોટું આવશે, ત્રીજે પ્રોટીને પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી, સાચું. ચોથામાં સાચું, પાંચમામાં સાચું, છઠ્ઠામાં જો મૂળને વનસ્પતિનું રસોડું કહે છે, ખોટું. પર્ણને વનસ્પતિનું રસોડું કહેવાય. પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી, સાચું. મશરૂમ સહજીવી સજીવ છે, ખોટું. અમરવેલ મૃતોપજીવી વનસ્પતિ છે, ખોટું. રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોળ વર્ગની વનસ્પતિના પર્ણોમાં રહેલ છે, ખોટું. પાંચમું, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવા માટે કયા કયા પદાર્થો જરૂરી છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જરૂર છે. સ્ટાર્ચ શું છે? સ્ટાર્ચ એ કાર્બોદિત પદાર્થ છે. સ્ટાર્ચની કસોટી માટે શાનું દ્રાવણ વપરાય છે? સ્ટાર્ચની કસોટી માટે આયોડિનનું દ્રાવણ વપરાય છે. હરિતદ્રવ્યનું કાર્ય શું છે? હરિતદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્ય ઉર્જાનું પોષણ કરે છે. અમરવેલ શું છે? તો અમરવેલ પર્ણ વગરની પીળા રંગની પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી અને કોઈ યજમાન વૃક્ષ પર વિકસતી પરોપજીવી વનસ્પતિ છે. કીટાહારી વનસ્પતિ કોને કહે છે? જે કીટકોને પકડીને ખાય એને કીટાહારી વનસ્પતિ કહેવાય. અહીં લખ્યો જ છે જવાબ. પરોપજીવી પ્રાણીઓના બે ઉદાહરણ આપો. તો બેક્ટેરિયા, ફૂગ, અમરવેલ, કરમિયા, આ બધા પરોપજીવી પ્રાણીઓના ઉદાહરણ છે. ફૂગ ક્યાં જોવા મળે છે? ફૂગ વાસી રોટલી, વાસી બ્રેડ, અથાણા, ચામડાની વસ્તુ અને ભેજવાળા કપડા પર જોવા મળે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. તો અહીંયા આપ્યું છે, જોઈ લેવું. કળશપર્ણ એ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે, તો પછી શા માટે તે કીટકોનું ભક્ષણ કરે છે? કળશપર્ણ જે જમીનમાંથી ઉગે છે તેમાંથી તેને જરૂરી નાઇટ્રોજન પોષક તત્વ પૂરતા પ્રમાણમાં નહીં મળતું હોવાથી તેની પૂર્તિ કરવા કીટકોનું ભક્ષણ કરે છે. વ્યાખ્યા આપો. પોષણ તો એ અહીંયા આપી જ છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની આ શરીર દ્વારા
અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. પ્રકાશ સંશ્લેષણ. લીલા વનસ્પતિ સૂર્યપ્રકાશ અને પર્ણમાં રહેલા હરિતદ્રવ્યની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. સ્વાવલંબી પોષણ એ પણ અહીંયા આપ્યું છે, જોઈ લેવું. જે પોષણ પ્રક્રિયામાં સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહે છે. પરોપજીવી સજીવ. જે સજીવ પોતાનું પોષણ યજમાન પાસેથી મેળવે છે તેને પરોપજીવી સજીવ કહે છે. મૃતોપજીવી વનસ્પતિ. મૃત અને સડી ગયેલ પદાર્થમાંથી પોષણ મેળવતી વનસ્પતિને મૃતોપજીવી વનસ્પતિ કહે છે. નીચેના પ્રશ્ન ટૂંકમાં ઉત્તર લખો. સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? તો એ જવાબ અહીં લખ્યો જ છે. પર્ણમાં સ્ટાર્ચની હાજરી તમે કેવી રીતે ચકાસશો? તો એની પણ અહીંયા પ્રવૃત્તિ લખી જ છે, પ્રોસિજર લખી છે, જોઈ લેવી. લીલી વનસ્પતિમાં ખોરાક સંશ્લેષણની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો. એનો જવાબ અહીંયા આપ્યો જ છે, સવિસ્તાર જોઈ લેવું. ચોથું, પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી. આ વિધાન સમજાવો. તો એનો જવાબ પણ અહીંયા આપ્યો છે, જોઈ લેવો. પાંચમું, વનસ્પતિ પ્રોટીનનું સંશ્લેષણ કેવી રીતે કરે છે? તો એનો જવાબ પણ અહીંયા આપ્યો છે, સવિસ્તાર જોઈ લેવો. લાલ, બદામી કે પીળા પર્ણોવાળી વનસ્પતિ કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ કરે છે? તો એનો જવાબ પણ અહીંયા આપ્યો, સંપૂર્ણ જોઈ લેવો. ફૂગ કઈ રીતે લાભકારક છે? તો ફૂગ નીચેની રીતે લાભકારક છે એ અહીંયા કારણ આપ્યું છે, જોઈ લેવું. ફૂગ કઈ રીતે નુકસાનકારક છે? એનો પણ જવાબ આપ્યો છે કે આપણને ખબર છે અથાણા, બ્રેડ, રોટલી જેવા ખાદ્ય પદાર્થો પર ફૂગ લાગતા તે અખાદ્ય બને છે. આવા બધા એના નુકસાનકારકના કારણો છે. સહજીવન એટલે શું? એક ઉદાહરણ આપી સમજાવો. તો આ સહજીવનની માહિતી આપી છે, જોઈ લેવી. આઠમું, વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. લીલ સ્વયંપોષી વનસ્પતિ છે, એનું કારણ આપ્યું છે અહીંયા. અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે, એનું પણ કારણ અહીંયા આપ્યું છે. 9, તફાવતના 2 મુદ્દા લખો. સ્વાવલંબી સજીવો અને પરાવલંબી સજીવો. સ્વાવલંબીમાં તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણીઓ પર આધાર રાખે છે. સ્વાવલંબીમાં તેમનામાં હરિતદ્રવ્ય હોય છે, તેમનામાં હરિતદ્રવ્ય હોતું નથી. પરાવલંબીની વાત છે. પરોપજીવી બીજો તફાવતનો મુદ્દો અને મૃતોપજીવી. તે યજમાન સજીવ પાસેથી પોતાનું પોષણ મેળવે છે. તે મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. મોટાભાગની ફૂગ મૃતોપજીવી છે. લીલ અને ફૂગ તે સ્વાવલંબી છે, તે પરાવલંબી છે. તેમાં હરિતદ્રવ્ય છે, તેમાં હરિતદ્રવ્ય હોતું નથી. ફૂગની વાત છે. 10મું છે જોડકા જોડો. હરિતદ્રવ્યમાં આવશે ડી પર્ણ, નાઇટ્રોજનમાં આવશે એ બેક્ટેરિયા, પ્રાણીઓમાં આવશે બી પરપોષી અને કીટકોમાં આવશે સી કળશપર્ણ. નીચે બીજા જોડકા છે. અમરવેલ તો બી પરોપજીવી, કળશપર્ણ કીટાહારી વનસ્પતિ, બિલાડીનો ટોપ મૃતોપજીવી વનસ્પતિ અને સ્પાયરોગાયરા એટલે એ લીલ. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. ટૂંક નોંધ લખો. કીટાહારી વનસ્પતિ, તો એની ટૂંક નોંધ અહીંયા આપી જ છે. કળશપર્ણ કીટાહારી વનસ્પતિ છે. એની ટૂંક નોંધ લખો. મૃતોપજીવી વનસ્પતિ, એમાં અહીંયા આ આપ્યું છે બ્રેડ પરની ફૂગ માટે અને અહીંયા છે મશરૂમ માટે. પ્રવૃત્તિઓ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે તે દર્શાવવું. તો અહીં સાધન સામગ્રી, પદ્ધતિ, અવલોકન, નિર્ણય બધું જ આપ્યું છે. સવિસ્તાર જોઈ લેવું. વાસી બ્રેડ પર ફૂગની હાજરી તપાસવી. સાધન સામગ્રી, અવલોકન, પદ્ધતિ, નિર્ણય બધું જ આપ્યું છે. તો આ રીતના જુઓ. સંપૂર્ણ આપણે ધોરણ 7 ચેપ્ટર 1ની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું. આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.